એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ભુજ ગામે શોભાયાત્રા નીકળતા અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો। 22 જાન્યુઆરીના અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને સમગ્ર દેશ આજે રામ ભક્તિના રંગમાં રંગાયો છે। ત્યારે વડોદરામાં કોમી છમકલાની ઘટના સામે આવી। પાદરા તાલુકાના ભુજ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે। બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનામાં 10 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે ઘટનાને પગલે ભુજ ગામે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા બંને જૂથના લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હિન્દુ એકતા સંગઠન દ્વારા ગામે ઠાથી સ્કૂટર રેલી નીકળી હતી। એક પછી એક ગામમાં ફરી રેલી રસ્તામાં આવતા ગામો બાદ ભુજ ગામમાં પહોંચી હતી, જ્યાં પથ્થરમારો થતા મહિલાઓને સામાન્ય ઈજા પહોંચી હતી। આ રેલી વિવિધ ગામમાં ફરી પાદરા ભાથુજી મંદિર સંપન્ન થવાની હતી। પાદરાના પીઆઈ તડવીએ જણાવ્યું હતું કે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 2 થી વધુ મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી। हाल शांति है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।